મિત્રો ગુજરાતની અંદર લગભગ 600થી વધારે ગામોમાં વીજ પોલ આવી રહ્યા છે અને વીજ પોલ કંપની પોલીસને સાથે રાખી અને ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ નાખી રહી છે. એનો તો વિરોધ છે. સાથે સાથે ગુજરાતના ખેડૂતોને અન્ય સમસ્યા છે. આ આત્મહત્યા કરેલા ખેડૂતોના પરિવારને આર્થિક મદદ નથી મળી, ખેડૂતોના દેવા કોઈ નાબૂદ થઈ ગયા, પાક વીમાના પૈસા નથી મળ્યા અને ખેડૂતોને સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ જે કપાસના 3000 મગફળીના. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક સમયથી મિત્રો ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અદાણી કંપનીના જે મિત્રો વીજ પોલ છે, જે થાંભલાઓ છે, જે મિત્રો ખેડૂતોના ખેતરમાં જબરજસ્તીથી નાખવામાં આવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે ખેડૂતો મિત્રો એક થઈને મિત્રો લડી લેવાના મૂડમાં છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો લાખોની સંખ્યાની અંદર અત્યારે મિત્રો એ ખેડૂતો એક થઈને ગાંધીનગર જવા માટે ટ્રેક્ટરોની લાઈન લગાડીને રવાના થઈ ગયા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો હજારોની સંખ્યાની અંદર મિત્રો અત્યારે ટ્રેક્ટરો લઈને ખેડૂતો નીકળી પડ્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો એમનું ખાવા પીવાનું સામાન પણ મિત્રો સાથે બાંધીને નીકળી પડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો આગળ જે મિત્રો તમે વિડીયોની અંદર જોયું હશે કે જે કાકા છે, જે મિત્રો ખુલ્લેઆમ મીડિયાની સામે એવું કહી રહ્યા છે કે ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવ્યો છે. જો આવનારા સમયની અંદર અમારી સાથે આવું ને આવું વર્તન કરવામાં આવશે તો અમારે આપઘાત કરવાનો વારો આવશે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે ખેડૂતને પાકની અંદર પણ મિત્રો પૂરતા ભાવ મળતા નથી અને ક્યાંક ને ક્યાંક મિત્રો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે અત્યારે એક અદાણી કંપનીની મિત્રો વીજ લાઈન ચાલી છે, એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોના ખેતરની અંદર મિત્રો જબરજસ્તીથી થાંભલાઓ નાખી દેવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર ખેડૂતો રોષે ભરાઈને મિત્રો હજારો ટ્રેક્ટરો લાખોની સંખ્યાની અંદર મિત્રો અત્યારે ખેડૂતો ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોના સપોર્ટમાં એવા કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા પણ મિત્રો એમના સપોર્ટની અંદર અત્યારે ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ચૂક્યા છે અને ખેડૂતોને ખુલ્લેઆમ મિત્રો સમર્થન આપી રહ્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો હવે ખેડૂતો ખુલ્લેઆમ મિત્રો લડી લેવાના મૂડમાં છે અને ગાંધીનગર જવા માટેની મિત્રો પૂરેપૂરી તૈયારી કરી નાખી છે. તો મિત્રો શું આવનારા સમયની અંદર ખેડૂતો મિત્રો લાખોની સંખ્યાની અંદર ગાંધીનગર પહોંચીને મિત્રો શું સરકારને જવાબ આપશે તે મિત્રો જોવાનું રહેશે.